વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતની અંદર જે સાહિત્ય લખાણું એના ત્રણ ભાગ આપણે જોયા કે ત્રણ ભાગની અંદર સાહિત્ય લખાણું છે કે પહેલું ધર્મની ઉપર, બીજું સાહિત્યનો પ્રકાર જે હતો ધર્મેતર સાહિત્ય પ્રકાર હતો અને ત્રીજો જે પ્રકાર છે ભારતની મુલાકાતે આવેલા વિદેશી જે મુસાફરો હતા અને એને જે આપણા ભારતનું વર્ણન કર્યું છે પ્રાચીન સમયનું, તો આ ત્રીજું સાહિત્યનો પ્રકાર છે આપણે વિદેશી મુસાફરોના વર્ણનો કે આપણા ભારતની મુલાકાત માટે જે અલગ અલગ દેશમાંથી મુસાફરો આવ્યા હતા અને ભારતની અંદર રોકાઈ અને પોતે પરિભ્રમણ કરી અને પોતાના અનુભવો જે પોતાની પ્રવાસી ડાયરીની અંદર નોંધ્યું છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. પ્રાચીન સમયથી જ ઘણા બધી પ્રવાસીઓ આવતા, અહીંયા રોકાતા અને પોતાના વર્ણનો છે એમણે નોંધી રાખ્યા હતા. તેમાંની વાત કરીએ તો પ્રવાસ નોંધોમાંથી આપણને શું જોવા મળતું કે ભારતીય સંસ્કૃતિ અને ત્યારના પ્રાચીન સમયમાં જે પ્રજાજીવન હતું એ પ્રજાજીવન વિશેની માહિતી આપણને મળી આવે છે. અને મુસાફરોની વાત કરીએ કે કયા કયા મુસાફરો આવ્યા હતા, તેમાંના મુખ્ય મુસાફરોની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા એક ગ્રીક એલચી મેગેસ્થનીસ જે હતા એ ખૂબ જ અગત્યના હતા. એની સ્ટોરી શોર્ટમાં કહું તો ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે યુદ્ધ કરે છે સિકંદર સાથે, ત્યારે એમની પુત્રીના લગ્ન છે એ આ ચંદ્રગુપ્ત મૌર્ય હેલેના છે, એ હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવે છે. ગ્રીકના રાજકુમારી છે અને ત્યારબાદ ગ્રીકના જે રાજા છે એ પોતાનો એલચી એટલે પોતાનો એક જે મંત્રી કહીએ એ મંત્રી મેગેસ્થનીસ જે છે એને પણ આ હેલેના સાથે અહીંયા મૌર્ય સામ્રાજ્યની અંદર મોકલે છે અને આ મૌર્ય સામ્રાજ્યનો જે દરબાર હોય છે એમાં મેગેસ્થનીસ એલચી તરીકે ત્યાં રોકાય છે. અને આ સમય દરમિયાન મેગેસ્થનીસ છે એ મૌર્ય સામ્રાજ્યની અંદર જે શાસન વ્યવસ્થા હતી, જે પ્રજાજીવન હતું, એની ઘણી બધી નોંધ એને લખેલી છે. આ ઇમેજની અંદર જે આપણે મેગેસ્થનીસની વાત કરી રહ્યા છે એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મેગેસ્થનીસે એક બુક લખી હતી, એક ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથનું નામ છે ઇન્ડિકા. આ ઇન્ડિકા નામના ગ્રંથમાં તેમણે ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે એવું કહી શકાય, કારણ કે મૌર્ય સામ્રાજ્યની જે વ્યવસ્થા હતી એને પૂરેપૂરી નોંધ એમણે કરેલી છે કે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ ઇમેજની અંદર જે મૌર્ય સામ્રાજ્યની ટોટલી માહિતી મેગેસ્થનીસે પોતાની બુક ઇન્ડિકામાં નોંધી છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બીજો જે હતા ગ્રીક નાવિક ટોલેમી, એને પણ અહીંયા ભારતની મુલાકાત લીધી હતી. તો ગ્રીક નાવિક ટોલેમીએ પણ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના જે બંદરો હતા એ બંદરો કેટલા સમૃદ્ધ હતા એ માહિતી એમણે લખેલી છે. કારણ કે એ પોતે ટોલેમી છે એ નાવિક હતો, એ તો સમુદ્રમાં સતત પરિભ્રમણ કરતો હતો, જેને કારણે એને જે ગ્રંથ લખ્યો છે એ ગ્રંથની અંદર આપણા ભારતના જે સમૃદ્ધ બંદરો હતા પ્રાચીન સમયમાં અને ભારતની અંદર સમુદ્રના માર્ગે કયો કયો વેપાર થતો હતો, આ બધી જ માહિતી છે આ ટોલેમીએ પોતાના ગ્રંથમાં લખી છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ ટોલેમીને. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં એક ચીનનો મુસાફર આવેલો હતો. આમ તો ચીનના મુખ્ય 3 મુસાફર આવેલા હતા. એમાં સૌપ્રથમ આવ્યા હતા એ ફાહિયાન આવ્યા હતા કે જેણે આ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયની અંદર જે સમાજ જીવન હતું, એની શાસન વ્યવસ્થા હતી, એ સમયની સમૃદ્ધિ હતી, બધી જ એને નોંધ પોતે કરેલી છે. અને ત્યારબાદ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએનસાંગ આવ્યા હતા અને તેણે તત્કાલીન ભારતીય સમાજ જીવન, ત્યારના શાસકો, સમ્રાટ હર્ષવર્ધન વિશે ઘણી બધી નોંધ કરી છે અને ભારતીય સંસ્કૃતિનું એને અદ્ભુત ચિત્રણ કરેલું છે. આ ચીની મુસાફર યુએનસાંગ કે કોના સમયમાં આવ્યા હતા તો કે હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા. પહેલા ચીની મુસાફર હતા એ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવ્યા હતા, એ હતા ફાહિયાન, અને હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા એ હતા યુએનસાંગ, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.